Hello students, Standard 10, English, Second Language, Unit 3, read an interview with અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની રૂબરૂ મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ 2 લેક્ચર છે આના વિશે જોઈ ગયા. નાવ વી આર ઇન થર્ડ લેક્ચર. લેટ સ્ટાર્ટ ધીસ લેક્ચર. ચાલો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? પ્રોટેક્ટિવ ગિયર એટલે રક્ષણાત્મક પોશાક અને યુઝ એટલે ઉપયોગ કરવો. વોટ કાઇન્ડ એટલે કયા પ્રકારનો. તમે કયા પ્રકારના રક્ષણાત્મક પોશાકનો ઉપયોગ કરો છો? ઇન્ટરવ્યુઅર દ્વારા આવો સવાલ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે. અને બીજો એક સવાલ પૂછવામાં આવે છે, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? બ્રીફલી એટલે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, ક્લીનિંગ પ્રોસેસ એટલે સફાઈ પ્રક્રિયા. તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? આવો સવાલ ઇન્ટરવ્યુઅર દ્વારા અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યો છે. એમના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, વી વેર નોઝ માસ્ક. વેર એટલે પહેરવું. નોઝ માસ્ક પહેરીએ છીએ. અમે નોઝ માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ, આરોગ્યપ્રદ હાથ મોજાનો ઉપયોગ કરીએ છીએ. સેનેટરી, જંતુમુક્ત, આરોગ્યપ્રદ. ગ્લોવ્સ એટલે હાથ મોજાનો ઉપયોગ કરીએ છીએ. નાક માટે અમે માસ્કનો ઉપયોગ કરીએ છીએ અને આરોગ્યપ્રદ હાથ મોજાનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ. કેરી એટલે લઈએ છીએ સાથે. શું? તો રેક્સ એટલે દાંતી એન્ડ સ્પેડ્સ એટલે પાવડા સાથે લઈએ છીએ. વિથ વિચ એટલે જેના વડે. વી કલેક્ટ ધ ગાર્બેજ. કલેક્ટ એટલે એકઠું કરવું અને ગાર્બેજ એટલે કચરો. જેના વડે અમે કચરો એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ, ડમ્પ એટલે ઠાલવવું. ઇટ ઇન્ટુ ધ કલેક્શન બકેટ્સ. કલેક્શન બકેટ્સ એટલે જે કચરો એકઠો કરવાની ડોલ છે એમાં અમે આ કચરાને ઠાલવીએ છીએ. વિચ આર ટેકન. વિચ શબ્દ વપરાણો છે આ ડોલ માટે, બકેટ્સ માટે. જેને અમે લઈ જઈએ છીએ. ટેક એટલે લઈ જવું. ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. જેને ગાર્બેજ ટ્રક સુધી એટલે કે કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, વી વેર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. અમે નોઝ માસ્ક પહેરીએ છીએ, સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, દાંતી અને પાવડા છે એ સાથે લઈએ છીએ, જેના વડે અમે કચરો એકઠો કરીએ છીએ, અને કલેક્શન બકેટ્સ એટલે કે જે કચરો એકઠો કરવાની ડોલ છે એમાં અમે ઠાલવીએ છીએ, અને આ ડોલને ગાર્બેજ ટ્રક એટલે કચરાના ટ્રક સુધી લઈ જવામાં આવે છે. We also use heavy machinery. અમે હેવી મશીનરી એટલે વિદ્યાર્થી મિત્રો ભારે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. યુઝ એટલે ઉપયોગ કરવો, હેવી મશીનરી એટલે ભારે મશીનરી. લાઇક અર્થ મૂવર્સ. લાઇક એટલે જેવા કે, અર્થ મૂવર્સ એટલે જેસીબી છે. એન્ડ પોકલેન એટલે કે ખોદકામ કરવાનું યંત્ર જે એક્ઝેવેટર કહેવામાં આવે છે એનો અમે ઉપયોગ કરીએ છીએ. ટુ ડિસિલ્ટ ધ લેક એટલે કે તળાવમાંથી કાદવ કાઢવા માટે. એન્ડ ક્લિયર ધ વીડ્સ. અને અમે ઘાસ ક્લિયર એટલે સાફ કરીએ છીએ. એન્ડ શ્રબ્સ. અને જે નકામા ઝાડવા હોય, ધેટ આર હાર્મફુલ. હાર્મફુલ એટલે કે નકામા, જે નુકસાનકારક છે. અમે નુકસાનકારક ઘાસ અને જે ઝાડવા છે એને અમે સાફ કરીએ છીએ. અમે ભારે મશીનરી જેવી કે અર્થ મૂવર્સ, પોકલેન વગેરેનો તળાવમાંથી કાદવ કાઢવા માટે ઉપયોગ કરીએ છીએ, અને નુકસાનકારક એવા ઘાસ અને ઝાડવા છે એને અમે દૂર કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન. તમારા અભિપ્રાય પ્રમાણે. ઇન યોર ઓપિનિયન એટલે તમારા અભિપ્રાય મુજબ. કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ. ચિલ્ડ્રન એટલે બાળકો અને યંગ એડલ્ટ્સ એટલે યુવાનો.
બાળકો અને યુવાનો ડુ ફોર ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ માટે વોટ ડુ એટલે કે શું કરી શકે છે. તમારા અભિપ્રાય પ્રમાણે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે છે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. ઇન્ટરવ્યુઅર દ્વારા બીજો સવાલ પૂછવામાં આવે છે કે વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, એક નાનકડી એવી શરૂઆત કઈ હોઈ શકે બાય ઓલ ઓફ અસ એટલે અમારા દ્વારા, ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવું ને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ઇન ટર્મ્સ ઓફ એટલે ની બાબતમાં, પર્યાવરણના રક્ષણ કરવાની બાબતમાં અમારા દ્વારા નાનકડી એવી શરૂઆત કઈ હોઈ શકે, આવો સવાલ છે ઇન્ટરવ્યુઅર દ્વારા પૂછવામાં આવ્યો છે. એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. ફર્સ્ટલી, પહેલા તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલાં તો આપણે બધાએ સ્ટોપ એટલે બંધ કરવું જોઈએ. થ્રોઈંગ એટલે ફેંકવાનું, ટ્રેશ એટલે કચરો ફેંકવાનું, આઉટસાઇડ એટલે બહાર, અવર હોમ્સ એટલે આપણા ઘરની બહાર. પહેલાં તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, બીજી બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ. રિડ્યુસ એટલે ઘટાડો કરવો, અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ એટલે કચરાના જથ્થામાં ઘટાડો કરવાનો છે. વી જનરેટ એટલે આપણે જે કચરાનો જથ્થો ઉત્પન્ન કરીએ છીએ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું. આપણે જે કચરાના જથ્થો ઉત્પન્ન કરીએ છીએ એના જથ્થાને આપણે ઘટાડવો જોઈએ. પહેલાં તો આપણે કચરો ઘરની બહાર ફેંકવાનું બંધ કરવું જોઈએ અને ત્યારબાદ આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એના જથ્થાને આપણે ઘટાડવો જોઈએ. સ્ટ્રોઝ એટલે ભૂંગળીઓ, ટિશ્યુઝ એટલે કાગળ, રેપર્સ એટલે ભંગાર, બેટરીઝ એટલે બેટરીઓ, ફાસ્ટ ફૂડ જંક એટલે ફાસ્ટ ફૂડ. ઓલ ધીઝ એન્ડ અપ, આ બધું એન્ડ અપ ઇન લેક્સ એટલે કે આપણે તળાવમાં નાખીએ છીએ. ભૂંગળી, કાગળ, પછી નકામી વસ્તુ, રેપર્સ બધી નકામી વસ્તુઓ છે, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, આ બધી વસ્તુ આપણે તળાવમાં નાખીએ છીએ. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને આ બધી વસ્તુ આવે છે ક્યાંથી? તો આપણા ઘરમાંથી આવે છે. કમ એટલે આવવું, કમ ફ્રોમ એટલે માંથી આવે છે, અવર હોમ્સ એટલે આપણા ઘરમાંથી. આ બધી જ વસ્તુ આપણા ઘરમાંથી આવે છે. ઇફ વી કેન, જો આપણે વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. રિડ્યુસ એટલે ઘટાડો કરવો, અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કચરાના જથ્થાને આપણે ઘટાડો કરીએ. એટ હોમ એટલે ઘરે. જો ઘરે આપણે કચરાનો જથ્થો ઘટાડી શકીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. ડિસ્પોઝ એટલે નિકાલ કરવો ને ઓલ ગાર્બેજ એટલે તમામ કચરોને, સેફલી એટલે સલામતીપૂર્વક, સુરક્ષાપૂર્વક. જો આપણે ઘરે કચરાના જથ્થાને ઘટાડીએ અને આ તમામ કચરો છે એનો આપણે સુરક્ષાપૂર્વક, સલામતીપૂર્વક એનો નિકાલ કરીએ તો ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, એટલે એક મોટું કાર્ય ગણાશે. ગ્રેટ ડીલ એટલે મોટું કાર્ય, તો એ સ્વયં રીતે એક મોટું કાર્ય ગણાશે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પહેલાં તો આપણે ઘરમાંથી નીકળતો કચરો છે એના જથ્થાને ઘટાડવો, કચરો બહાર ફેંકવાનું બંધ કરવું જોઈએ. અને ખાસ કરીને આપણે જે કચરો ફેંકીએ છીએ એ બહુ સલામતીપૂર્વક ફેંકવાનો છે, તો આ બહુ પર્યાવરણ માટે મોટું કાર્ય ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ. દરેક વિદ્યાર્થીને વેલકમ એટલે આવકારવામાં આવે છે. ટુ વોલન્ટિયર એટલે સ્વેચ્છાએ સેવા કરવા માટે. વિથ અસ અમારી સાથે. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ બચાવવા. ખાસ કરીને દરેક વિદ્યાર્થીને અહીંયા પર્યાવરણ બચાવવા માટે અમારી સાથે સ્વેચ્છાએ અમે આવકારીએ છીએ. દરેક વિદ્યાર્થી પર્યાવરણની બચાવવાની બાબતમાં સ્વેચ્છાએ કામ કરવા માટે અમારી સાથે અમે દરેક વિદ્યાર્થીને આવકારીએ છીએ.
હાઉ મચ ઇન્ટરવ્યુઅર દ્વારા એના પછીનો સવાલ પૂછવામાં આવે છે. હાઉ મચ ટાઈમ, કેટલો સમય. હાઉ મચ ટાઈમ એટલે કેટલો સમય. ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે શાળાએ જતા બાળકોએ. નીડ ટુ ડિવોટ, ડિવોટ એટલે આપવું, નીડ એટલે જરૂરિયાત. ઇન સે વીક એટલે એક અઠવાડિયામાં. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ એટલે પર્યાવરણની બાબત માટે. પર્યાવરણને બચાવવા માટે શાળાએ જતા બાળકોએ એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? તો જવાબ એનો અહીંયા આપ્યો છે 4 hours અ વીક એન્ડ. અઠવાડિયાના અંતે 4 hours એટલે વિદ્યાર્થી મિત્રો 4 કલાક. વીકેન્ડ એટલે અઠવાડિયાના અંતે. અઠવાડિયાના અંતે એમને 4 કલાક પર્યાવરણ માટે આપવાના છે શાળાએ જતા બાળકોએ. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ. એમાંના 2 કલાક છે રવિવારે આપવાના છે. એન્ડ 2 hours ઓન સેટરડેઝ, અને 2 કલાક છે એ શનિવારે આપવાના છે. ધી સ્મોલ બિગિનિંગ, આ એક નાનકડી એવી શરૂઆત છે. ઇઝ મોર ઇનફ એટલે એ પૂરતી ગણાશે ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. લાર્જર પાર્ટિસિપેશન એટલે મોટી ભાગીદારીતા કેળવવા માટે, અને લેટર એટલે ત્યારબાદ. એન્શ્યોર એટલે અહીંયા ખાતરીપૂર્વક, કે એન્શ્યોર એટલે અહીંયા ખાતરી આપવી ચોક્કસપણે. કહેવાનો મિનિંગ છે કે જો આ એક નાનકડી એવી શરૂઆત થશે તો ત્યારબાદ એ ચોક્કસપણે, એન્શ્યોર એટલે ચોક્કસપણે એક મોટી ભાગીદારીમાં પરિણમવા માટે આ પૂરતી છે. એક નાનકડી શરૂઆત છે એ મોટી ભાગીદારીતા કેળવવા માટે, સહયોગીપણા માટે, આ બાબત નાનકડી એવી શરૂઆત છે એના માટે પૂરતી બની રહેશે. તો વિદ્યાર્થીઓએ કયો સમય આપવો એ જણાવ્યું. ત્યારબાદનો ક્વેશ્ચન આવે છે ઇન્ટરવ્યુઅર દ્વારા. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી. સ્કૂલ્સ એટલે શાળાઓ, અને સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. જોઈન એટલે જોડાઈ શકે છે. ફ્રેટર્નિટી એટલે મંડળ કે સંઘ. તમારા સંઘ સાથે, મંડળ સાથે વિદ્યાર્થીઓ અને શાળાઓ કઈ રીતે જોડાઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, તમારી પાસે એવા કંઈ કાર્યક્રમ છે? પ્રોગ્રામ્સ એટલે કાર્યક્રમો. ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય આપવા માટે. યોર વર્ક એટલે તમારા કાર્યનો પરિચય આપવા માટે. ટુ ધેમ એટલે તેઓને. શું તમારી પાસે તેઓને તમારા કાર્યનો પરિચય આપવા માટેના કાંઈ કાર્યક્રમો છે? તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ અહીંયા જણાવે છે યસ, હા, વી ઓફર ફેલોશિપ. ઓફર એટલે આપવું, અને ફેલોશિપ એટલે ભાગીદારી. અમે ભાગીદારી આપીએ છીએ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ એટલે રસપ્રદ વિદ્યાર્થીઓને. અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાગીદાર બનાવીએ છીએ અને ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારા કાર્યક્રમો છે યંગ એનિમલ લવર્સ એટલે કે યુવાન પ્રાણી પ્રેમીઓ જે છે એને લુક્સ એટ એટલે આમંત્રિત કરે છે. યંગ વાઇલ્ડ ફોટોગ્રાફર્સ એટલે યુવાન વન્યજીવ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ વન્યજીવ ફોટોગ્રાફર્સ, યુવાન વન્યજીવ ફોટોગ્રાફર્સ. ફિલ્મ મેકર્સ એટલે ફિલ્મ બનાવનાર. થિયેટર આર્ટિસ્ટ એટલે કે રંગમંચના કલાકારો. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ એટલે કે વૈજ્ઞાનિક સંશોધકો. અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓને ભાગીદારીતા આપીએ છીએ, ભાગીદાર બનાવીએ છીએ. અમારા કાર્યક્રમમાં યુવાન પ્રાણી પ્રેમીઓ, યુવાન વન્યજીવ ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, થિયેટરના જે કાંઈ રંગમંચના કલાકારો છે તે, અને વૈજ્ઞાનિક સંશોધકો છે એને અમે આમંત્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ. ટ્રેનિંગ એટલે તાલીમ. ગીવ એટલે આપવું. અમે એને તાલીમ આપીએ છીએ. ઇન ધીઝ એરિયાઝ એટલે આ ક્ષેત્રોની અંદર. આ ક્ષેત્રોની અંદર અમે તેમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી. એક્ટિવલી એટલે સક્રિયપણે. ઇન્વોલ્વડ એટલે સામેલ કરવું.
અમે એમને સક્રિયપણે સામેલ કરીએ છીએ ઇન ઓલ અવર વર્ક, એટલે અમારા તમામ કાર્યની અંદર. અમે આ ક્ષેત્રની અંદર તે લોકોને તાલીમ આપીએ છીએ અને અમારા તમામ કાર્યોની અંદર અમે એમને સક્રિયપણે સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ, અમારો સૌથી યંગેસ્ટ એટલે નાનામાં નાનો જે વોલન્ટિયર એટલે સ્વયંસેવક જે છે એ ઇઝ ઇન ક્લાસ 3rd, એટલે 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. અમારો સૌથી નાનકડો એવો સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટ દ્વારા એવું સમજવાનું છે કે પર્યાવરણનું રક્ષણ કરવું અને પ્રદૂષણથી પર્યાવરણને મુક્ત કરવું એ માત્ર ગવર્મેન્ટની જવાબદારી નથી. આપણે સૌ કોઈ આ જવાબદારી ઉઠાવવી પડશે. આપણે બિનજરૂરી કાગળો વગેરે જે કાંઈ નકામી ચીજ વસ્તુઓ છે ગમે ત્યાં ફેંકવાને બદલે આપણે ડસ્ટબિનનો ઉપયોગ કરીએ, સ્વચ્છતા જાળવીએ. તમને ખ્યાલ છે કે આપણા દેશની અંદર ક્લીનનેસ કેમ્પેન પણ ચાલુ છે, સ્વચ્છતા અભિયાન, તો એને પણ આપણે અનુસરીએ. જો દરેક વિદ્યાર્થી આ બાબતનું પાલન કરશે તો સ્વચ્છતામાં બહુ સારો એવો સુધારો થશે અને પર્યાવરણને આપણે સારી રીતે બચાવી શકીશું. અહીંયા આપણે જોયું કે સૌથી નાનો સ્વયંસેવક એ 3જા ધોરણમાં એટલે કે માત્ર 8 વર્ષની ઉંમરે એ પર્યાવરણનું રક્ષણ કરે છે. તો ખાસ આપણે દરેક વિદ્યાર્થી આ યુનિટમાંથી એવી શીખ લઈએ કે વી શુડ નોટ થ્રો ગાર્બેજ એવરીવેર, બધી જગ્યાએ આપણે કચરો ફેંકવો ના જોઈએ. વી શુડ થ્રો ગાર્બેજ ઇન્ટુ ડસ્ટબિન, આપણે કચરો છે એ ડસ્ટબિનમાં ફેંકવો જોઈએ અને બને ત્યાં સુધી આપણે ખાસ કરીને વૃક્ષો વધારે વાવીએ, પર્યાવરણનું જતન કરીએ, તો ખરેખર એ સમાજનું જતન અને રક્ષણ થશે.